टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હચમચી ગયું છે. સૌથી ખાસ વાત એ છે કે પીએમ મોદીએ તેમની બોડી લેંગ્વેજ અને ચતુરાઈથી પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. તેમના પ્લાનને સમજવામાં પાકિસ્તાન સદંતર નિષ્ફળ રહ્યું. પાકિસ્તાન થાપ ખાઈ ગયું. પહેલગામમાં હુમલો થયો ત્યારથી પાકિસ્તાનની નજર પીએમ મોદી પર હતી. પાકિસ્તાન તેમની બોડી લેંગ્વેજને સમજવાની કોશિશ કરી રહ્યું હતું, જોકે સમજવામાં પાકિસ્તાન પસ્ત થયું. 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર પહેલાં પીએમ મોદીએ ખૂબ જ સમજી વિચારીને દરેક વાત કહી હતી. એટલું જ નહીં, તેમનું ડેઇલી રૂટીન પણ ખૂબ જ સમજી વિચારીને નક્કી કરવામાં આવ્યું હતું, જેનાથી પાકિસ્તાન થાપ ખાઈ ગયું. આ કોઈ સામાન્ય રણનીતિ નથી. તેમણે ક્યારેય નહોતું કહ્યું કે ભારત પાકિસ્તાન પર આ સમયે એર સ્ટ્રાઇક કરશે. માત્ર એટલું જ કહ્યું હતું કે પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે. તેઓ શાંતિથી વાતચીત કરતા રહ્યા. રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને ભારતમાં આવવાના છે એવી વાતો પણ કહેવામાં આવી. જો કે અંદરખાને સતત પાકિસ્તાનને જવાબ આપવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી. પાકિસ્તાન આ વખતે વિચારતું હતું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક બાદ એર સ્ટ્રાઇક કરી લીધી છે, એટલે હવે કંઈક નવું કરવામાં આવશે. બાલાકોટ પહેલાં પણ તેમને સ્ટેટમેન્ટ્સ અને તેમનું રૂટીન જોઈને પાકિસ્તાન વિચારતું રહ્યું હતું કે ભારત તો કંઈક બીજું જ કરવા જઈ રહ્યું છે. ઓચિંતા જ ભારતે ધમાકો કર્યો. હવે ઓપરેશન સિંદૂર વખતે પણ એ જ ઝાડ બિછાવવામાં આવી. બંને સ્ટ્રાઇકની પેટર્ન એક સરખી છે. અંગ્રેજીમાં આ પ્રકારની તરકીબને રેડ હેરિંગ્સ કહેવામાં આવે છે, જ્યાં દુશ્મનને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવે. પાકિસ્તાનને ખ્યાલ હતો કે પીઓકેમાં ભારત કંઈક નવાજૂની કરશે. જોકે એવા જ સમયે ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં કવાયત શરૂ કરી દીધી. નેવીની જુદી જુદી કવાયતથી પાકિસ્તાન ડરી ગયું. પાકિસ્તાને લાગ્યું કે આ વખતે ઇન્ડિયન નેવી કરાચી પોર્ટને નેસ્તનાબૂદ કરી દેશે, એટલે પાકિસ્તાન તુર્કીની શરણમાં ગયું. તુર્કીએ એનું નેવલ શિપ પણ મોકલાવ્યું. જોકે ઇન્ડિયન નેવીની કવાયત ખરેખર તો રેડ હેરિંગ્સ તરકીબનો જ ભાગ હતો. ભારતે 2019ની 26મી ફેબ્રુઆરીએ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. જોકે એના 48 કલાક પહેલાં પીએમ મોદીએ એ રીતે જ રહ્યા હતા જાણે ભારતમાં કંઈ મોટું કરવાનું નથી. 25મી ફેબ્રુઆરીએ તો તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું. તેમણે ભારતના જવાનોને વીરતા વિશે અચૂક કહ્યું હતું. જોકે તેમણે એવી હિન્ટ નહોતી આપી કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આતંકની ફેક્ટરીઓને ખલાસ કરવામાં આવશે. રાત્રે 9 વાગે ભારતીય ફાઇટર જેટ્સ ઉડાન ભરવા માટે રેડી પોઝિશનમાં હતા. એ સમયે પીએમ મોદી નવી દિલ્હીમાં એક મીડિયા ગ્રુપની સમિટને સંબોધી રહ્યા હતા. મજેદાર વાત એ છે કે એ સમયે તેમણે આતંકવાદનો ખાત્મો બોલાવવાની અચૂક વાત કરી હતી. જોકે સાથે જ તેમણે ભારતના લોકોની ઈચ્છાઓ અને વિકાસના મુદ્દે જ વાત કરી હતી. એ સમયે તેમના કપાળ પર ચિંતાની રેખાઓ નહોતી. એટલું જ નહીં, ચહેરા પર આત્મવિશ્વાસ હતો. એ સમયે ભારત અને પાકિસ્તાન બંને દેશોના અનેક સાયકોલોજિસ્ટે કહ્યું હતું કે પીએમ મોદી ચહેરા પરથી એકદમ શાંત જણાતા હતા, જોકે કોઈ મોટા તોફાન તરફ ઇશારો કરતી હતી. એ સમયે ભારતમાં સૌએ પીએમ મોદીની આ રણનીતિની ભરપૂર પ્રશંસા કરી હતી. પાકિસ્તાન ક્યારેય ઇતિહાસમાંથી પાઠ ભણતું જ નથી. એની યાદશક્તિ ખૂબ જ ટૂંકી છે. એટલે જો એણે બાલાકોટ પહેલાં પીએમ મોદીના બિહેવિયરનું એનાલિસિસ કર્યું હોત તો પણ ખ્યાલ આવી જાત કે ભારત શું કરવાનું છે, અને સમજી જાત કે ભારત તરફથી તોફાન આવી રહ્યું છે. પીએમ મોદીએ તેમની રણનીતિમાં કોઈ જાતનો ફેરફાર નહોતો કર્યો. તેઓ પણ સારી રીતે સમજે છે કે પાકિસ્તાન તો મૂર્ખ જ છે. એટલે જ બાલાકોટ એર સ્ટ્રાઇક પહેલાં તેઓ જે રીતે વર્તા હતા એ જ રીતભાત અને રૂટીન તેમણે ઓપરેશન સિંદૂર પહેલાં પણ અપનાવ્યું. બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે તેઓ મીડિયા સમિટમાં ગયા હતા. આ વખતે પણ ઓપરેશન સિંધુના થોડા કલાક પહેલાં તેઓ એક મીડિયા ઇવેન્ટમાં ગયા, જ્યાં તેમણે આર્થિક વિકાસની વાતો કરી હતી. પીએમ મોદીને ચૂંટણી અને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે. જોકે હવે તેઓ યુદ્ધના ચાણક્ય પણ પુરવાર થયા છે. તમે દુશ્મનને સારી રીતે જાણતા હો તો જીત અચૂક મળે જ. હવે તમને લાગે કે પાકિસ્તાન પીએમ મોદીનું સ્ટડી કરવાનું શરૂ કરી શકે છે. તેઓ શું બોલે છે, તેઓ શું કરી રહ્યા છે, એને સમજવા માટે મથામણ કરશે. જો કે પીએમ મોદીની પાસે દુશ્મનને ચકમો આપવા માટે અનેક તરકીબો હોઈ શકે છે. તેમના માટે
एक फिल्मी डायलॉग सटीक बैसे છે कि जो मैं बोलता हूँ वो मैं करता हूँ, जो मैं नहीं बोलता वो मैं डेफिनेटली करता हूँ. ભારતે હુમલા પછી પણ દુનિયાના દેશોને સારી રીતે સમજાવ્યું છે કે ઓપરેશન સિંદૂર શા માટે જરૂરી હતું. ભારતના સિનિયર અધિકારીઓએ જુદા જુદા દેશના અધિકારીઓની સાથે વાત કરી. તેમણે સ્ટ્રાઇકની વિગતો આપી. અમેરિકા, બ્રિટન, સાઉદી અરેબિયા, યુએઈ, રશિયા સહિત અનેક દેશોને ઓપરેશન સિંદૂરની વિગતો આપવામાં આવી, જેની સાથે વિદેશોમાંથી રિએક્શન પણ આવવા લાગ્યા. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું એ તમે સાંભળો. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. તમે ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાંભળી, જેમાં બે વાત મહત્ત્વની છે. ટ્રમ્પે કહ્યું છે કે આ એક શરમજનક છે. ભારત અને પાકિસ્તાન બંને દેશો તેમના સ્ટેટમેન્ટનો પોતપોતાની રીતે અર્થ કાઢી શકે છે. જેમ કે પાકિસ્તાન એમ વિચારી શકે છે કે ટ્રમ્પે ભારતની સ્ટ્રાઇકને શરમજનક કહી છે. ભારત એમ માની શકે છે કે પહેલગામના હુમલાના કારણે જે આખી સ્થિતિ સર્જાઈ છે એને જ ટ્રમ્પે શરમજનક કહી છે, જેના માટે પાકિસ્તાન જ જવાબદાર છે. જોકે ટ્રમ્પ અળવિતરા તો ખરા, અને અળવિતરા સ્ટેટમેન્ટ આપવા માટે પણ કુખ્યાત છે. પાકિસ્તાનના મિત્ર ચીને પણ રિએક્શન આપ્યું છે. ચીને કહ્યું છે કે ભારતની મિલિટરી એક્શનથી એને ખેદ છે. ચીનના સપોર્ટથી જ પાકિસ્તાનમાં આતંકવાદની ફેક્ટરીઓ ચાલી રહી છે, એટલે સ્વાભાવિક રીતે એને ખેદ થાય. જોકે ચીને એના સત્તાવાર નિવેદનમાં બીજી એક વાત પણ કહી છે કે ચીન તમામ સ્વરૂપમાં આતંકવાદનો વિરોધ કરે છે. અહીં ચીને ભારત માટે આ વાત કહી નથી, બલકે બલુચિસ્તાનના બળવાખોરો ચીનના નાગરિકો પર હુમલો કરી રહ્યા છે, એટલે ચીને એ લોકોને આતંકવાદીઓ માને છે. ભારતની સેનાએ ટેરર કેમ્પ્સને ખલાસ કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. બીજી તરફ ભારત સરકારે ડિપ્લોમસીના મોરચે પણ સફળતા મેળવી છે. આ સ્ટ્રાઇકથી પહેલગામના હુમલામાં જેમનું સિંદૂર ભૂસાઈ ગયું છે એવી મહિલાઓને ન્યાય થયો છે. આ મહિલાઓની પીડાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. પહેલગામના પીડિતોના પરિવારજનોની પીડા વિશે અમે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.